शांति। ओम शांति। ओम शांति। ओम शांति केम बोलવું છે ખબર છે? કોઈને ખબર છે કે આપણે ઓમ શાંતિ કેમ? બીજી બાય પરસ ખબર છે બીજી બાય બોલો પણ બોલો. સહસ્ત્રાર ચક્ર બોલે છે Sorry? સહસ્ત્રાર ચક્ર હા એમાં એ વર્ડ છે ઓમ શાંતિ બરાબર છે એટલે આપણે મનમાં શાંતિ લાગે બધી વસ્તુ શાંતિ મને એવું છે બીજા કોઈને કોઈ રીઝન ખબર છે ઓમ શાંતિનું? ઓમ એટલે આત્મા. ઓમ અહમ ઓમ मैं आत्मा शांत स्वरूप. ओम शांति. અને આપણે 3 વખત કેમ બોલવાનું? मैं शांत स्वरूप, मेरा बाप परमात्मा शांत स्वरूप और ये ड्रामा वो शांत स्वरूप. ये 3 વખત બોલવાનું. ત્યારે બી ઓમ શાંતિ કોઈને બી કહેતા હોય ઓમ શાંત સ્વરૂપ, આત્મા શાંત સ્વરૂપ, પરમાત્મા શાંત સ્વરૂપ, ड्रामा शांत स्वरूप. ઓમ શાંતિ. પહેલું કાલે કરેલું હોમવર્ક. ટીચર સૌથી પહેલાં હોમવર્ક માણસને કોઈએ કર્યું ખરું? કર્યું? શું કર્યું બોલ? એક મિનિટ સુધી હું વાંચી તે વખતે મને બહુ દેખો પણ જ્યારે હું નોટ ડાઉન કરવા ગઈ તો આઈ કુડ નોટ રિકોલ મને બહુ ઓછી વસ્તુઓ યાદ મને પ્લેન દેખાયું હતું, પર્પલ કલરના ફ્લાવર્સ દેખાયા હતા. દેન 4-5 ઘરડા બેન હતા જે વાતો કરતા હતા અને નીતાંશ દેખાયો. બીજા કોઈને? एक मिनट देखा तो परमात्मा को याद किया तो उस टाइम जो है दिन भर क्या किए हैं वही ध्यान में आया. वही तो याद करना. दिन में कौन सा वर्क किया, कहाँ किया, किनसे बात किया, वो क्या घटित हुआ, वो सारा जो है सामने जो है सामने वही दिख रहा था और दूसरा कुछ नहीं दिख रहा था. और होमवर्क और किसी ने किया हो? रवि भाई આપણે તો હોમવર્કના માસ્ટર છે. રોજ ટાઈમ કોમ્પોનન્ટનું હોમવર્ક લઈ જાવ. કર્યું તું? શું કર્યું? એને બધાને સમીર કહે ને તો બધા માની જાય. ટાઈમ કોમ્પોનન્ટ સમીર કહે ધ્યાનમાં બેઠો ત્યારે સૌથી પહેલાં ડોલીનું એડમિશન પ્રિપરેશન લીધી. એ પછી આખા દિવસમાં જે કર્યું તેની જોડે જે વાતો કરી એ બધું આવ્યું અને એની અંદર રિકોલ થયું કે શું મારે કોને ક્યાં શું બોલવાનું હતું ને શું બોલી ગયું એ રિકોલ થયું અને રિકોલ થયા પછી નક્કી કર્યું કે હવે કઈ રીતે બોલવું અને ક્યાં શું કંટ્રોલ કરવું અને ક્યાં મૌન રહેવું. બીજું કોઈ? એનો પાછળ આજે મહેશભાઈ નથી? બીજું કોઈ? તમે આપણે બીજી વાર લઈ આવ્યા છે. આવડે આપણને. આગળ આવો. મેં આંખો બંધ કરીને જોયું તો મને તો કાગળ દેખાય, બીજું કશું યાદ નહીં દેખાતું. કશો વિચાર નહીં, એક વિચાર પણ મારા મનમાં નહીં આવતો રહ્યો. એક મિનિટમાં આપણે શું વિચારીએ છીએ જે મેં વાત કરી તે 30 થી 40 ઓછામાં ઓછા થોટ આપણા મગજમાં ચાલતા હોય છે. જેમાં કોઈ તમે કીધું એ પ્રમાણે ઘરના વિચાર આવે, કોઈક એવા વિચાર હોય નેગેટિવ કે જે આપણને હચમચાવી જાય કે હું ફરી વખત કરતા ધ્યાન રાખીશ. તે વિચાર કર્યો એ પ્રમાણે કે કંઈક સારી વસ્તુના પોઝિટિવ થોટ્સ આવે તો આપણને પર્પલ ફ્લાવર્સ દેખાય.
એ પોઝિટિવ થોટ હતા આપણા કે કંઈક સારી વસ્તુના થોટ હતા. નિતાંશ આવ્યો યાદ એટલે ઘર યાદ આવી ગયું આપણે, એટલે આપણું રોજમરોજની વસ્તુઓ યાદ આવી ગઈ. એવી રીતના આપણા મનના 5 ટાઈપના થોટ્સ હોય છે જે આપણે આમાં ભણીશું આગળ. આપણે શરૂઆત કરીએ છીએ હુ એમ આઈ, જે કાલે આપણે વાત કરતા હતા. એમાં આઈ અલગ છે અને માય અલગ છે. એ કેવી રીતના છે હું તમને બતાવું છું. જે આપણે કાલે ચિત્ર જોયું હતું, આ સેમ ચિત્ર છે. ફ્લેશ ચામડાનું શરીર, એમાં આપણે સોલ મૂકીએ તો જીવાત્મા બને છે. આ એ જ પિક્ચર છે જે આમાં બતાવી રહ્યા છે. જીવાત્મા બને છે, આત્મા. હવે આત્મા એ આપણી ભાષામાં આપણે સમજાવવું હોય તો કેવી રીતના સમજાવાય? બોડી અને કમ્પ્યુટર એક રોબોટ છે. ઇટ્સ લાઈક અ કમ્પ્યુટર. મેન ઇઝ અ રોબોટ. આવી રીતના આપણે વર્ક કરતા હોઈએ છીએ, જેવી રીતના કમ્પ્યુટર. તો સોલ શું કામ કરે છે? ઓપરેટર છે. સોલ શું છે? ઓપરેટર છે, જે આપણે બોડીને ચલાવે છે. રોબોટ છે. આપણે શરીર શું છે? રોબોટ છે. જ્યાં લગીને એને કમ્પ્યુટરાઇઝ મેમરી ના નાખીએ, ડાઉનલોડ ના કરીએ, તે લગીને રોબોટ ચાલતું નથી. તેવી જ રીતના સોલ એ ઓપરેટર છે. કમ્પ્યુટર ઓપરેટ કરનાર ઓપરેટર છે. તો હવે એ સોલની અંદર આપણી પાસે 7 ક્વોલિટીઝ આપણે લઈને આવ્યા છે. જ્યારે આપણે આત્મા આવે છે નીચે, ત્યારે આપણા ઓરિજિનલ 7 ક્વોલિટીઝ લઈને આવે છે. તો 7 ક્વોલિટીઝ કઈ કઈ છે? તો 7 બહેનો અહીંયા આગળ આવીને ઊભી રહેશે. 7 બહેનો આવો ને, આગળ આવો. એકદમ પ્રેક્ટિકલ, એટલે હવે તો પૂછવાય જ નહીં કોઈને. 7 બહેનો આવી જાઓ, આવો ને. આગળ આમ લાઈન થી કરે. આપણા સોલમાં 7 ક્વોલિટીઝ છે. તો આ 7 બહેનો છે, 7 બહેનો એ 7 ક્વોલિટીઝ છે. કઈ કઈ છે તે આપણે જોઈશું. બધા સાથે સાથ લાઈનમાં ઉભા રહી શકીએ. આ 7 ક્વોલિટીઝ આપણા સોલમાં છે, જે આપણે લઈને આવે છે, જેને કહેવાય છે આપણો સ્વધર્મ. કઈ કઈ છે? તો પહેલી છે, યાદ રખના, अपने अपने नाम याद रखना जो मैं बोलूँ તે. તો સૌથી પહેલી ક્વોલિટી આવે છે જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન. એના પછી આવે છે શાંતિ, પવિત્રતા. મેં લખવાનું કીધું છે, હું પૂછીશ પછી. મેડમ બહુ સ્ટ્રિક્ટ છે. પહેલી બોલી જ્ઞાન, બીજી આવ્યું પવિત્રતા, ત્રીજી આવી શાંતિ, પછી આવ્યું સુખ, પછી આવ્યું આનંદ, પછી આવ્યો પ્રેમ, પછી છેલ્લું શું રહી જાય છે, જેની આપણને બહુ જરૂર હોય છે? ફરી બોલું છું, યાદ કરીને કહેજો. હા, જ્ઞાન, પવિત્રતા, શાંતિ. યાદ રાખજે હવે ના, તને પૂછીશું તારું નામ શું છે. પહેલું શું બોલી? જ્ઞાન, પવિત્રતા, શાંતિ, સુખ, આનંદ, પ્રેમ. અને આ સૌથી છેલ્લી, સૌથી વધારે જરૂર છે, શક્તિ. આ બધી વસ્તુ હશે તો શક્તિ આવશે આપણામાં. અત્યારે આ આપણને ધ્યાન નથી આપણામાં ક્યાં છે, એટલે આપણી શક્તિ ડાઉન થઈ ગઈ છે. આપણો વિલ પાવર ડાઉન થઈ ગયો છે. આ થશે કે નહીં, ચાલશે કે નહીં, હું બરાબર કરું છું કે નહીં, એ જે વિલ પાવર આપણો ડાઉન થઈ ગયો છે ને, એ આ શક્તિ જે આપણી પાસે પોતાની જ છે. આ બધી વસ્તુ આપણે શોધીએ છીએ. આ એક કે એક ગુણ આપણે બહાર શોધવા નીકળીએ છીએ.
મંદિરમાં જઈએ છીએ, ચાલતા ચાલતા ડાકોર દર્શન કરવા જઈએ છીએ, રોજ અધ્યાય ભણીએ છીએ, મહાભારત વાંચીએ છીએ, ગીતાજી વાંચીએ છીએ, રોજ 108ની માળા ફરીએ છીએ. શું માંગીએ છીએ ભગવાન પાસે? આ જ વસ્તુ માંગીએ છીએ ને, આ 7 ક્વોલિટીઝ. અને એ 7 ક્વોલિટીઝ ક્યાં છે? સોલમાં છે. સોલ ક્યાં છે? આપણી અંદર છે. આપણે કોણ છીએ? સોલ છે. તો આપણે સોલ છે, આ ક્વોલિટી આપણી છે, તો આપણે બહાર શોધવા જવાની જરૂર? કોઈ જાત્રાએ જવાની જરૂર? કોઈ મંદિરમાં દીવો કરવા જવાની જરૂર? કોઈ ઉપવાસ કરવાની જરૂર? બધું જ આપણી પાસે છે, પણ આપણને ખબર નથી. આ વસ્તુ આપણને ખબર નથી, ભૂલી ગયા છીએ આપણે. સોલને ખબર છે, પણ આપણે ભૂલી ગયા છીએ. કેમ ભૂલી ગયા છે? આ માયાજાળમાં, આ વિકારોમાં, આ શરીરના જે વિકારો છે આપણા. કારણ કે આપણે આત્મિક ભાવ જ ભૂલી ગયા છે. આપણે બોડી કોન્શિયસમાં છે. मैं कौन? तो शीतल शाह. कौन? प्राइम कंपोनेंट की ओनर, मैडम हूँ मैं. उस चक्कर में ये भूल गई कि मैं तो सोल थी. ये જે આપણા 5 વિકારો છે ને, જેને કારણે આપણી આ ઓરિજિનલ ક્વોલિટીઝ આપણે ભૂલી ગયા છે. આ ક્વોલિટીઝ ફરી રિફાઇન કરીને આપણે ખોલવાની છે. એ ફોલ્ડર જે આપણામાં આજે કમ્પ્યુટરના આમાં મેમરીમાં હાર્ડ ડિસ્કમાં ડાઉન થયું છે ને, એ આપણે ખોલવાનું છે. એક મેમરી ફોલ્ડર નીચે દબાઈ ગયું છે, એની ઉપર એટલી બધી ધૂળ જામી ગઈ છે જે સાફ કરવાની છે આપણે. અને આ આપણે બહાર કાઢવાનું છે. ક્લિયર? 7 ક્વોલિટીઝ ક્લિયર? આપણે આના સ્વરૂપ બનવાનું છે. અને આપણા ફાધર આના સાગર છે. આપણા ફાધર એના સાગર છે. આ 7 ક્વોલિટીઝના આપણે સ્વરૂપ છે. તો આજથી આપણે સૌથી પહેલા કોઈની પાસે ભીખ માંગવા જવાની જરૂર નથી. બધી જ વસ્તુ આપણી પાસે જ છે. ખાલી આ ઉગારવાની જરૂર છે, વિલ પાવર. અને એને બોલાવવાની જરૂર છે, એને સાફ કરવાની જરૂર છે. દિવાળીમાં જે સફાઈ કરીએ છીએ ને, એ સફાઈ હવે આપણી આત્માની સફાઈ કરવાની છે. કે જે ફોલ્ડરમાં કચરો ભરાયેલો છે ને, એ સાફ કરવાનો છે. દિવાળીમાં જેવી રીતના વાસણ ઘસીને તાંબાના ચોખ્ખા કરીએ છીએ ને, એવી રીતના આત્માને આપણે ચોખ્ખી કરવાની છે. એ ચોખ્ખી કરીશું ને, તો આ બધા ક્લિયર દેખાશે. અને આ જ્યારે ક્લિયર દેખાવા માંડશે ને, એટલે આપણે એકદમ સ્ટાર જેવા ચમકતા દેખાઈશું. એટલે પેલું જે એક ચિત્ર હતું ને આપણું પાછળ પવિત્રતાવાળું વ્હાઈટ, એ આપણી ઓરા બ્રાઇટ થઈ જશે. લોકો આપણી પાસે આવીને સ્પેશિયલ બેસશે કે મારી સાથે બેસવાની બહુ મજા આવે છે. કેમ? કારણ કે એનામાં પવિત્રતા આવી ગઈ છે. એની બાજુમાં બેસવાથી છે ને, ફીલ એટલું બધું પોઝિટિવ આવશે આપણને. જ્ઞાન અને પવિત્રતા એ બે બહુ મોટી વસ્તુ છે. આ બે આવશે ને આપણામાં, તેની સાથે સાથે આપણને શાંતિ આવી જ જશે. જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, આપણે કોણ છીએ, આપણે શું છીએ, જ્ઞાન આવ્યું આપણને. એની સાથે આપણે પવિત્ર રહેતા થયા, પવિત્ર વિચાર કરતા હતા, પવિત્ર થોટ કરતા થયા, પોઝિટિવ થોટ કરતા થયા. આ બે હોય તો મન તો આમ જ શાંત થઈ ગયું ને. એના સિવાય તો બીજું કશું કરવાનું જ નથી. અત્યારે આપણને સૌથી વધારે તકલીફ ક્યાં જ આવે છે ને? મન શાંત નથી રહેતું. મન કેમ શાંત નથી રહેતું? કારણ કે આપણામાં પ્યોર થોટ જ નથી, નેગેટિવ થોટ છે. કેટલું બધું કાદવ ભરેલો છે આપણી અંદર. પહેલો થોટ આપણને આ લોકો હોય છે તો સૌથી પહેલો તો નેગેટિવ જ આવે છે. કોઈ સામેવાળો વ્યક્તિ આપણને કોઈ ઊભો રહે છે તો સૌથી પહેલો થોટ તો એની માટેનો નેગેટિવ જ આવે. સમીરે આજે તો આને લીધે કર્યું જ નહીં. ભલે સમીર સાચો હતો, પણ મેડમે પહેલો થોટ તો નેગેટિવ જ નાખ્યો. એને કરવું નહોતું ને એટલે જ ના કર્યું, એટલે જ મને આવતી. તો એ પવિત્રતા, ચોખ્ખાઈ, સ્વચ્છતા આપણામાં આવશે તો ઓટોમેટિક શાંત થઈ જઈશું આપણે. સામેવાળાને ફીલ થવા માંડશે કે આ શાંત થઈ ગયું. શાંતિ આવશે તો એની સાથે આનંદ અને પ્રેમ જોડે લઈને આવશે. અને આ બધી વસ્તુ હશે તો લાઈફ કેવી હશે? ખુશનુમા હશે. ખુશ રહીશું આપણે. આ બધી જ વસ્તુ હશે તો ઓટોમેટિક આપણામાં આપણી આત્મનિર્ભરતા, આપણી શક્તિ ઓટોમેટિક વધી જશે. હું બધું જ કરી શકીશ.
બરાબર છે? તો હવે આપણે એક વખત ફરી રિવાઇઝ કરી લઈએ, પછી આગળ વધીએ. બેન બોલ, તારું નામ શું છે? પછી સબી, પછી પછી શક્તિ. યાદ રહી ગઈ? યાદ રહી ગઈ? ચાલો કોઈ પૂછી છે? ભૂલવા નહીં દો. તો આ 7 આપણા મૂળભૂત ધર્મ છે, ગુણ છે આપણા, જે સોલ સાથે લઈને આવે છે. હવે આ ગુણોને સાથે સોલ બીજી 3 સૂક્ષ્મ શક્તિઓ લઈને આવે છે, જેને આપણે ફેકલ્ટી પણ કહેતા હોઈએ છીએ. સૂક્ષ્મ શક્તિઓ 3. તે 3 શક્તિનું નામ શું છે? મન, બુદ્ધિ, સંસ્કાર. આ 3 ફેકલ્ટી, 3 સૂક્ષ્મ શક્તિઓ આપણે સાથે લઈને આવે છે. સોલ આટલી જ વસ્તુ લઈને આવે છે. આ 7 સંસ્કાર, આપણા ધર્મ મેં, અને આ 3 ફેકલ્ટી. હવે આ 3 અલગ અલગ ફેકલ્ટીઝ છે, જેના અલગ અલગ કામ છે. તો સૌથી પહેલું આપણે વાત કરીએ મન. આપણે મન માટે કેટલી બધી વસ્તુઓ બોલતા છે. મારું મન નથી માનતું, મારું મન ચંચલ છે, મારું મન ઘોડા જેવું છે, ઉદ્યા જ કરે છે, આ ગામથી પેલે ગામ, આ જોઈએ, પેલું જોઈએ, બધું જોઈએ. આ બધી વસ્તુ ક્યાં ઉત્પન્ન થાય છે? મન. એટલે આપણે વિચાર ક્યાં કરીએ છીએ? મનમાં કરીએ છીએ. બધા વિચાર ક્યાં થાય છે? મનમાં થાય છે. હવે એ જે મન વિચાર કરે છે, એ મનને વિઝ્યુઅલાઇઝ કરવાનું કામ, એ જે વિચાર થયા એને જોવાનું કામ બુદ્ધિ કરે છે. બુદ્ધિ શું કરે છે? એના ઉપર વિચાર કરવાનું કામ કરે છે. એ કામ બુદ્ધિનું છે. અને બુદ્ધિને એ વિચારવાનું કામ કરવા, અને એ સાચું છે કે ખોટું છે એના પર એક્ટ કરવાનું, એક્શન લેવા માટે એને એક સૂક્ષ્મ દ્રષ્ટિ આપવામાં આવી છે, સૂક્ષ્મ ચક્ષુ આપવામાં આવેલી છે, જેના દ્વારા એ નક્કી કરે છે કે આ સાચું છે, ખોટું છે, કરવું જોઈએ, નહીં કરવું જોઈએ. એ ચક્ષુ આપેલી છે. આપણે ઘણા લોકો એવું કહેતા હોય છે કે તારામાં બુદ્ધિ નથી. આપણે ઓલવેઝ એવું કહેતા હોય છે કે તારામાં બુદ્ધિ નથી. અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે મનના આવેશમાં આવીને આપણે કોઈક એવું ખોટું ડિસિઝન પણ લઈ લેતા હોઈએ છીએ. પછી આપણને રિયલાઇઝ થાય કે યાર અમારે નહોતું કરવાનું. તો જ્યારે મન બુદ્ધિ પર હાવી થઈ જાય, જે અત્યારે મેજોરિટી થાય છે, કારણ કે આપણી ઈચ્છાઓ એટલી બધી છે, એટલે મનમાં જે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે એ બુદ્ધિ વિઝ્યુઅલાઇઝ કરે છે. બુદ્ધિ વિઝ્યુઅલાઇઝ કરીને એની જે ચક્ષુ છે એ આપણને સાચું ક્લિક પણ કરાવતી હોય છે ઘણી વખત કે આ સાચું છે કે નહીં. પણ આપણે એ વિઝ્યુઅલાઇઝ જે થાય છે, જે વિચાર પણ આપણામાં આવે છે, જેને આપણે કહીએ છીએ કે ઇન્ટ્યુશન, મને ઇન્ટ્યુશન થયું હતું, પણ એ આપણે દબાવી દેતા હોય છે અને આપણે એ કાર્ય કરી કાઢતા હોય છે. ત્યારે ઘણી વખત આપણે ખોટા નિર્ણય પણ લઈ લેતા હોઈએ છીએ. એક ખૂની જ્યારે ખૂન કરતો હોય છે, તો જ્યારે એને પહેલું ખૂન કર્યું હોય ત્યારે એને આ બુદ્ધિએ, આ અંતરચક્ષુએ એને ચોક્કસ ચોંપ્યું હોય કે આ આપણે કરવા લાયક કામ નથી. પણ એ કામ એને એક વખત એને દબાવીને કર્યું. આપણી સાથે ભગવાને આપણને છે ને 2 ગિફ્ટ આપી છે, એક વિવેકની અને એક ફ્રીડમની. દરેક આત્મા જ્યારે આવે છે ને ત્યારે એક વિવેક અને ફ્રીડમ સાથે લઈને આવે છે. બુદ્ધિમાં વિવેક હોય છે, ઇન્ટેલેક્ટ. બુદ્ધિ શું કરે છે? ઇન્ટેલેક્ટ કહેવાય, જે વિવેક છે. અને ફ્રીડમ, જે કર્મ આપણે કરીએ છીએ, જે વિચાર છે, મનનો વિચાર છે, કર્મ કરીએ છીએ, વિવેકથી કર્યો કર્મ, એ કર્મ સારું થાય. વિવેકને ઇગ્નોર કર્યો અને કર્મ કર્યું, એ કર્મ ખોટું થઈ જાય. પણ આપણે ઓલવેઝ કોને દોષ આપતા હોઈએ છીએ? આપણને ભગવાને ફ્રીડમ આપી છે કર્મ કરવાની, તો આપણે ખોટું કર્મ થઈ જાય પછી કહે છે ભગવાન આવું ખોટું કર્મ કરાવડાવ્યું છે. એકચ્યુઅલી ભગવાન કર્મ નથી કરાવતો. કર્મ કોણ કરે છે? આપણે પોતે કરીએ છીએ. મને જે વિચાર્યું, બુદ્ધિએ જે વિઝ્યુઅલાઇઝ કર્યું અને જે ડિસિઝન લીધું, એ ડિસિઝન પછી આપણે એક કર્મ કર્યું, એક્શનમાં લીધું.
જે એક્શન લીધી અને એની જે છાપ પડી, જે મેમરી આવી, એ આવે છે સંસ્કાર આપણા. એ છે આપણા સંસ્કાર. સિગરેટ મેં પહેલી વાર પીધી, મને થોટ આવ્યો સિગરેટ પીવી છે, મેં સિગરેટ પીવા માટેનું બુદ્ધિને ઓર્ડર કર્યો, બુદ્ધિએ વિઝ્યુલાઇઝ કર્યો એકવાર પીવી છે પણ આ પીવાથી આવું નુકસાન થાય, પણ મને કીધું કે ના યાર કંઈક તો નવું છે, ચાલો ને ટ્રાય કરીએ. એટલે બુદ્ધિએ પીધી, એકવાર પીધી એનું પિક્ચર પડ્યું, બીજી વાર પીધી ત્યારે એને બુદ્ધિને ફરીવાર બુદ્ધિએ કીધું કે આ કરવા જેવું કામ નથી, હા આનાથી આવી તકલીફ થશે, પણ ના બધા કરે છે, બહુ મજા આવે છે. પછી એ ધીરે ધીરે એ એક વાર બે વાર પછી એ આદત પડી ગઈ. જે આદત પડી ગઈ એ આપણા સંસ્કારના ફોલ્ડરમાં આવી ગઈ. ખૂની પહેલે દિવસથી ખૂની નથી થતો, પણ એને આદત પડી ગઈ. એ આદત પડી ગઈ એટલે ખૂનીના નામથી એના સંસ્કારમાં ફોલ્ડરમાં ફિટ થઈ ગયો. તો આપણા જે સંસ્કારના ફોલ્ડર છે, સંસ્કારના ફોલ્ડરમાં 5 ટાઈપના આપણા સંસ્કાર છે. આ બધી વસ્તુ હું પૂછીશ કાલે. જો લખી નહીં હોય ને યાદ નહીં આવે તો એને પનિશમેન્ટ બી થાય છે. આપણા 5 સંસ્કાર છે. પહેલા સંસ્કાર જે ઓરિજિનલ આપણા સ્વધર્મ છે એના સંસ્કાર, કે આપણે શાંત સ્વરૂપ છે, આપણે આનંદ સ્વરૂપ છે, આપણે પ્રેમ સ્વરૂપ છે, આપણે પવિત્ર સ્વરૂપ છીએ, એ આપણા ઓરિજિનલ સંસ્કાર છે જે આપણે આત્મા આવે છે ત્યારે જોડે લઈને આવે છે. આ સંસ્કારને કારણે જ્યારે બચ્ચાઓ નાના હોય છે ત્યારે આપણને બહુ જ પ્રિય લાગતા હોય છે. એ હસે છે તો આખું ઘર હસતું થઈ જાય છે. એ ઊંઘમાં સૂતો હોય છે તો એટલો બધો પવિત્ર લાગે છે, કારણ કે એનામાં ઓરિજિનલ સંસ્કાર એવા ને એવા જ છે. એટલે આપણને બાળક બહુ ગમતું હોય છે, એની માસુમિયત બહુ ગમતી હોય છે, ઇમોશન્સ બહુ ગમતું હોય છે. પછી એના પર આપણા કર્મના પડેલા સંસ્કારના ફોલ્ડર એટલા બધા ખરાબ, વિકારો એટલા બધા આવી જાય છે કે એ બધી વસ્તુ ધોવાઈ જાય છે. ઇનોસન્સ જે આપણું જતું રહેતું હોય છે એવું આપણે કહેતા હોઈએ છીએ. પછી સેકન્ડ સંસ્કાર છે જે આપણે બર્થ લઈએ છીએ, જે જેનેટિક પેરેન્ટ્સ તરફથી આવતા સંસ્કાર છે. એ સંસ્કાર એ આપણા સેકન્ડ સંસ્કાર છે, બીજા ટાઈપના. એ સંસ્કારમાં આપણા મા બાપે આપેલા જે બી એમના જેનેટિક, ઘણી વખત નથી આપણે એવું કહેતા કે આ છોકરો બિલકુલ એના બાપા જેવું જ બોલે છે, આ બિલકુલ વાક્ય એની મમ્મી જેવું જ હતું, કે આ એના દાદા બોલે છે ને એવું જ ચાલે છે ને એવું જ બોલે છે. એ આપણા સેકન્ડ ટાઈપના સંસ્કાર છે. પછી ત્રીજા સંસ્કાર છે કે આપણે જે બેકગ્રાઉન્ડમાં રહ્યા, ઘણી વખત છોકરાઓ કોઈકની ત્યાં પેદા થયા હોય ને કોઈ બીજી જગ્યાએ એડોપ્ટ થઈને ગયા હોય છે. તો એવા બી ઘણા બધા કેસીસ જોયા છે આપણે કે હિન્દુના છોકરા મુસલમાનની ત્યાં જાય તો મુસલમાન થઈ જતા હોય છે. એનું તમને ખબર જ ના પડે કે આ હિન્દુનો હતો કે મુસલમાનનો. એવા એટલે એમના જે સંસ્કાર, જે બેકગ્રાઉન્ડમાં જેવી રીતના રહ્યા, એ જે સંસ્કાર આપણા આવ્યા, એ સંસ્કાર એ આપણો ત્રીજી ક્વોલિટી છે, કે એ ટાઈપના થર્ડ ક્વોલિટીના છે. ચોથા સંસ્કાર, આ સંસ્કાર એ એવા સંસ્કાર છે કે જે આપણે પાછલા જન્મમાંથી લઈને આવ્યા છે. આપણે એક બર્થ છોડીને બીજો બર્થ લીધો છે. તો એ પાછલા જન્મમાં જે સંસ્કાર આપણા હતા એ સંસ્કાર, એટલે આપણે ઘણી વખત નોટિસ કર્યું કે 5મા ધોરણનો કે 5 વર્ષનો છોકરો કડકડાટ સંસ્કૃતના શ્લોક બોલે છે, કે એને બહુ સરસ રીતે ઇંગ્લિશના કે ફ્રેન્ચની વસ્તુઓ બોલતા આવડે છે, કે બહુ સરસ રીતે કમ્પ્યુટર ઓપરેટ કરી શકે છે. તો આ એ સંસ્કાર છે કે જે આગલા જન્મમાં એના ડોમિનેટિંગ સંસ્કાર હતા, જે બહુ ડોમિનેટ હતા, જે એને સૌથી વધારે કર્યું હતું. ફ્લોપીમાં સૌથી ઉપરના સંસ્કાર હતા, ડોમિનેટ થતા હતા. એ સંસ્કાર જ્યારે બાળક નાનું હોય ત્યારે ઇમર્જ થઈ ગયા હોય, એટલે એ વસ્તુઓ એને યાદ હોય. બાળક જ્યારે સ્કૂલમાં બાળક નાનું હોય છે, ગર્ભમાં હોય છે ત્યાં લગીને, અને ત્યાંથી 2 વર્ષ 3 વર્ષ લગીને એને એનો પાછલો આખો જન્મ યાદ હોય છે. એને પાછલું શું કર્યું તે બધું જ યાદ, પણ જ્યારથી એ બોલવા માંડે ને એટલે એની બધી વિસ્મૃતિ થઈ જાય. ઘણી વખત આપણને નાનું બાળક કશું ના કરતું ને એકલું હસતું જોવા મળે છે, એકલું રડતું જોવા મળે છે. એ પાછલી જિંદગી યાદ કરતું હોય છે, આપણને ખબર નથી પડતી. અને જેમ એ મોટું થતું જાય એટલે એ મેમરી આપણી ભૂસાતી જતી હોય છે, એટલે ભૂલી જઈએ છીએ આપણે.
તો એ કોઈ વખત વધારે ડોમિનેટિંગ સંસ્કાર અમુક હોય તે જે રહી ગયા હોય તો અમુક ઉંમર લગીને એ વસ્તુઓ યાદ રહેતી હોય છે એમાંની થોડી, એટલે એ આપણે જોતા હોય છે, સાંભળી છે આવી બધી વસ્તુઓ જે પ્રેક્ટિકલ આપણે લાઈફમાં જોઈએ છે ઘણી વખત. તો એ થયા આપણા ચોથા સંસ્કાર. અને પાંચમા સંસ્કાર એ આપણું વિલ પાવરના સંસ્કાર. જે આ 4 સંસ્કારમાંથી અમુક સંસ્કાર એવા છે કે જે આપણને યોગ્ય નથી લાગતા, જે આપણે બદલીશું, એકાગ્ર થઈને આપણે આપણા પાવરથી બદલીશું. એ જે વિલ પાવરથી ઊભા કરેલા નવા સંસ્કાર એ આપણા પાંચમા સંસ્કાર, જે આપણે જ્યારે આ બર્થથી બીજા બર્થમાં જઈશું તો આપણી સાથે લઈને જઈશું, વિલ પાવરથી બદલીશું. એટલે કેવો વિલ પાવર? એ વિલ પાવર કોઈ બી ઉંમરે આવી શકે છે, એવું જરૂરી નથી. મન બુદ્ધિને એકાગ્ર કરીને તમે જ્યારે વિલ પાવરથી કોઈ પણ વસ્તુઓ કરતા હો છો તો બધી વસ્તુઓ બદલી શકતા હો છો. આપણે એના ઘણા બધા એક્ઝામ્પલ છે. મધર ટેરેસા 60 વર્ષ લગીને નોર્મલ હતા, 60 વર્ષ પછી એમને એકાગ્ર થઈને એમને ફોકસ કર્યું અને 90 વર્ષ લગીને આજે મધર ટેરેસા થઈ ગયા. મહાત્મા ગાંધી, એમનામાં એમને વિલ પાવરથી, એમની એકાગ્રતાથી, દ્રઢતા હતી એમનામાં કે મારે અહિંસાની લડાઈ લડવી છે અને અંગ્રેજોને કાઢવા છે, તો એમને કાઢી શક્યા. એવા ઘણા બધા આપણે મહાત્મા મહાઋષિઓ જે બધા જોયા છે, જે મન બુદ્ધિને એકાગ્ર કરીને, મન અને બુદ્ધિને એકાગ્ર કરીને એમને ઘણા બધા નિર્ણયો એમના વિલ પાવરને ડેવલપ કરીને બદલ્યા છે અને એના સંસ્કાર બદલ્યા. એમને પહેલેથી લઈને નહોતા આવ્યા એ બધી વસ્તુ, પછી બદલ્યા. એટલે આપણે એ વસ્તુ બદલી શકીએ છીએ જ્યારે આપણે આપણા મન અને બુદ્ધિને કંટ્રોલ કરતા અને ચલાવતા શીખી જઈએ સારી રીતના ત્યારે. એટલે મનમાં બુદ્ધિમાં એની માટે જરૂરી છે કે સકારાત્મક પોઝિટિવ થોટ્સ, પોઝિટિવ વાંચન, આ બધી વસ્તુઓ જેટલી વધારીશું એટલી એ વસ્તુઓનું વિઝ્યુઅલાઇઝેશન, એ વસ્તુના સંકલ્પ વધશે આપણા. જેટલા એવા થોટ ને એવા સંકલ્પ વધશે આપણા, એટલું સરસ રીતે આપણે આપણા સંસ્કારમાં પરિવર્તન કરી શકીશું. મન, બુદ્ધિ, સંસ્કાર, આ મન અને બુદ્ધિ પેરેલલ ચાલે છે. મન જે વિચારે છે એ જ બુદ્ધિ જુએ છે. આજે આપણે શાંતાબેનને પૂછીએ તો શાંતાબેન તમારા મમ્મી ક્યાં રહે છે? અહીંયા તરફ એક્ઝામ્પલ છે કેવી રીતના આ વસ્તુઓ લિંક થાય છે. મમ્મી ક્યાં રહે છે તમારા? મમ્મી રાજસ્થાનમાં રહે છે. રાજસ્થાનમાં ક્યાં રહે છે? નાનું ગામ છે, નામ એનું છીપાબ્રોડ છે. શું છે? છીપાબ્રોડ ગામનું નામ છે. ત્યાં આગળ તમારું ઘર ક્યાં છે? નાના ફળિયામાં છે. નાના ફળિયામાં અત્યારે મમ્મી ક્યાં છે? મમ્મી ઓફ થઈ ગયો. મમ્મી ઓફ થઈ ગયા છે, પણ મમ્મી જ્યારે હતા તો ત્યાં આગળ ક્યાં રહેતા હતા, શું કરતા હતા, યાદ આવે છે? અત્યારે એ ઘરમાં કોણ રહે છે? ચાલો એ યાદ કરીએ. અત્યારે એનું બધા જ છે, ભાઈ છે, ભાભી છે, ભાઈના મોટા છોકરાઓની વહુના છોકરાઓ, પપ્પા છે, બધા જ છે, સાથે રહે છે. હવે આટલું તમે બોલ્યા ત્યાં લગી તમને આ બધી વસ્તુ દેખાય ટીચર? તમે અત્યારે બોલ્યા કે તમારું નાનું ગામ છે, એ ગામની અંદર તમારું ફળિયું છે, એ ફળિયાની અંદર તમારું ઘર છે, એ ઘરમાં તમારા ભાઈ ને પપ્પા રહે છે, તો પપ્પા દેખાય છે તમને? વાત કરે તો સામે આવે. તો મન જે વિચારે છે કે મેં વિચાર્યું કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, મનનો થોટ આઈસ્ક્રીમ ખાવો છે, તો તરત બુદ્ધિ શું કરશે? વિઝ્યુઅલાઇઝ કરશે કે કયો આઈસ્ક્રીમ ખાવો છે. પછી એ આઈસ્ક્રીમ માટેનો થોટ ઉત્પન્ન કરશે કે આ આઈસ્ક્રીમ મને કેવી રીતના મળશે, એની જગ્યા કે એની માટેનું કર્મ કરશે. એ કર્મ જે કર્યું ને એ સંસ્કાર થઈ ગયા આપણા. મને વિચાર્યું, બુદ્ધિએ વિઝ્યુઅલાઇઝ કર્યું અને સંસ્કાર જે એક્શન થઈને એ સંસ્કાર બની ગયા આપણા. એટલે આજથી સૌથી પહેલાં આપણા મનના જે થોટ, જે આપણે વાત કરી હતી કે જે આપણા થોટ્સ છે, જે 5 ટાઈપના થોટ્સ છે. એક છે આપણા, કાલે વાત કરી હતી આપણે, કયા કયા 5 ટાઈપના થોટ છે જે આપણે 30 થી 35 થોટ આવે છે. કયા કયા હતા?
ના કરશો, મને ભૂલી ના જશો. Six type of thoughts: positive thoughts, negative thoughts, necessary thoughts, waste thoughts. ટોક્સિક અને એલિવેટેડ થોટ્સ. એલિવેટેડ થોટ્સ એટલે શું? કે જે ભગવાન સાથેનું કનેક્શન, જે તું કહેતી ને કે તને જે પર્પલ કલરના ફ્લાવર્સ દેખાય છે, ભગવાનને જ્યારે તમે એક પવિત્ર ભાવથી યાદ કરતા હોય તો તમને જે વિઝ્યુલાઇઝેશન થાય એ વસ્તુઓ છે. એ ટોટલ 6 ટાઈપના થોટ્સ છે. પહેલું કયું આવ્યું? પછી ટોક્સિક. ટોક્સિક થોટ એટલે શું? થોટ્સ ઓફ હાર્મિંગ સમવન ઓર નોટ બીંગ હેપી ઇન અધર પીપલ્સ સક્સેસ એન્ડ હેપીનેસ. બીજાને ખુશી કોઈને સક્સેસ મળતી હોય, કોઈનું સારું થતું હોય, કોઈ ખુશ રહેતું હોય તો આપણને થાય આપણા કરતાં એ વધારે ખુશ કેમ છે, એનો પગાર મારા કરતાં વધારે કેમ થયો. આ જે વસ્તુ છે ને એ ટોક્સિક થોટ છે. એ એક થોટ પગારના દિવસે આવ્યો અને આખો દિવસ બગાડીને જતો રહે. એ તો આપણું મારા હિસાબે નોર્મલ છે. નેગેટિવ થોટ્સ એને હું માનું છું કે એવો થોટ કહેવાય ટોક્સિક, કે એને આજે છે ને ખરેખર એની પાસે મટીરિયલ હતું જ નહીં ને આપણને આ વસ્તુને ખાલી ગોળ ગોળ ફેરવતો હતો. એને કીધું હતું એક ટોક્સિક થોટ હતો. એટલે આ આપણા મેજોરિટી આ થોટ્સ છે જે આપણા મનના સંકલ્પ આપણા આવતા હોય છે. હવે આમાંથી આપણે મેજોરિટી જે નેગેટિવ ને થોટ્સ છે કે આ ટોક્સિક થોટ્સ છે એ કાઢીશું. જે કાલની આપણે વાત થઈ હતી કચરાની બાલદીવાળી, તો એમાં આપણે બાકીના થોટ્સ કાઢીને જેટલા પોઝિટિવ નાખતા જઈશું તો ઓટોમેટિક પેલા થોટ્સ ઉપર આવશે અને એક ટાઈમે બધા નીકળી જશે. એટલે આપણે સકારાત્મક પોઝિટિવ થોટ્સ વધારવાના છે. હવે આપણું આ બોડી છે એ 5 તત્વોથી બનેલું છે. કયા કયા 5 તત્વોથી બનેલું છે બોડી? આ કશું લખ્યું નથી, મેં જોયું છે કોઈ. સૂર્ય, પૃથ્વી, હવા, પાણી પાંચે યાદ છે. સૂર્ય, પૃથ્વી, હવા, પાણી અને અગ્નિ. સૂર્ય એટલે પહેલું આવશે આકાશ, પૃથ્વી, હવા, જલ અને વાયુ. આ 5 તત્વોથી આપણું શરીર બનેલું છે. 5માંથી એક પણ વસ્તુ આપણામાં ઓછી થાય ને એટલે આપણું શરીર ના ચાલે. આપણા બોડીમાં 70% પાણી છે, 70% વોટર. જ્યારે આપણને તરસ લાગે છે ને તો આપણને કોઈ સરસ થમ્સઅપ ઠંડી ચીલ્ડ આપે ને તો આપણે ના પાડીએ, ના મારે અત્યારે તો પાણી જ પીવું છે. અને એ પાણીના 4 ગ્લાસ આપે પણ આપણું 70% જો એક ગ્લાસમાં પૂરું થઈ ગયું હોય તો આપણે બીજો ગ્લાસ નહીં માંગીએ. એ લેવલ આપણે ઓલવેઝ મેન્ટેન કરતા હોઈએ છીએ, અજાણતાથી જ કરતા હોઈએ છીએ, પણ થાય છે કે તમારો બોડીનું 70% જે બોડીનું જે પાક છે એ આપણે પાણી જોઈએ છે આપણને, એ આપણને જેટલું જરૂર છે એ જ પ્રમાણે લેતા હોય છે. અને આ પાણીમાં છે ને બહુ જ વાઇબ્રેશન્સ છે. આ પાણી બહુ જ જલ્દી વાઇબ્રેશન કેચ કરે છે. તો આપણે જે પેલા પોઝિટિવ થોટ છે ને જે આપણામાં છે નહીં ને આપણે નાખવા છે તો એ આ પાણીમાં નાખવાના છે. આપણે જે પાણી પીએ, આપણે જે આપણે લોકોને પીવડાવીએ પાણી, કે આપણા ઘરમાં જે પાણી ભરીને રાખીએ એ બધામાં નાખવાના છે. તો આપણે કેવી રીતના પોઝિટિવ થોટ્સ આપણામાં ઉતારીશું તો એના રસ્તા બતાવું છું તમને. કે આપણે શરીર 5 તત્વોથી બન્યું છે. 5 તત્વોમાં આપણને મેઇન છે પાણી અને અન્ન. આ 2 વસ્તુ છે. તો અન્ન આપણે કહીએ છીએ કે અન્ન તેવું મન, અને
જલ તેવું વાણી, પાણી તેવી વાણી. આ બે વસ્તુ એવી છે કે એ તમને પોઝિટિવ કરવામાં હેલ્પ કરશે. કેવી રીતના? તો આ બંને વસ્તુ વાઇબ્રેશન કેચ કરે છે, બહુ સખત રીતના વાઇબ્રેશન કેચ કરે છે. રિસર્ચ કહે છે એવું, સાયન્ટિસ્ટોનું રિસર્ચ કહે છે કે આ વસ્તુ છે. તો એની માટે આપણે શું કરીશું? આજથી એક નિયમ, આજથી એક આ હોમવર્ક છે. હોમવર્કમાં એવું છે કે આપણે જ્યારે પણ પાણી પીએ છીએ તો સૌથી પહેલાં પાણી હળહળ નહીં પીવાનું. એક જગ્યાએ બેસી જાઓ અને જે વાઇબ્રેશન્સ નાખવાના છે એ નાખો, એને વિઝ્યુઅલાઇઝ કરો અને પછી એ પાણી પીઓ. એટલે આપણે જે 7 ક્વોલિટીઝ જે આપણને જોઈએ છે ને, જે પોઝિટિવ થોટ્સ માટે જરૂરી છે કે મેં શાંત સ્વરૂપ આત્મા હું. પાણીનો ગ્લાસ લીધો, મેં શાંત સ્વરૂપ આત્મા હું, મેં ખુશી સ્વરૂપ આત્મા હું. રોજ 5-7 છે, 7માંથી રોજ એક, આખા દિવસનો 7 દિવસના 7, રોજ એક સ્વરૂપ લેવાનું. એ સ્વરૂપને વિઝ્યુઅલાઇઝ કરવાનું, બોલવાનું એટલે મોટેથી બોલવાની જરૂર નથી, ખાલી તમે સંકલ્પ નાખો. આ તમારું સંકલ્પ નાખવાની જગ્યા છે, તો બીજાને સાંભળવાની બી જરૂર નથી, તમે જ સાંભળો છો. એ સાંભળીને એમાં વિઝ્યુઅલાઇઝ કરીને નાખો ને એને પીવડાવી દો. આ વસ્તુ, આ જે સંકલ્પ નાખવાની વસ્તુ છે ને, એ તમે થોટ કોઈકને એવો નાખી આપ્યો અને પછી પીવડાવી દીધો, એને પોઈઝન આપવાની બી જરૂર નહીં પડે. તમારો એવો ખોટો થોટ નાખેલું પાણી તમે કોઈકને પીવડાવી દીધું ને, તો એને પોઈઝન આપવાની જરૂર નહીં પડે. એટલું અક્ષરીય છે આ સંકલ્પ નાખવાનું, એટલું જ ફાસ્ટ વાઇબ્રેશન કેચ કરવાનું પાણી. એટલે તમારે શું નાખીને સામેવાળાને આપવું છે એ તમારા હાથમાં છે, ને શું તમારે પીવું છે. એટલે આજથી એક નિયમ ચોક્કસ બનાવી લેજો કે જ્યારે બી પાણી પીવા બેસો, પાણી શાંતિથી બેસીને પીવાનું, ઊભા પાણી નહીં પીવાનું. અને જે ગમે છે એવો એક રોજનો સવારે ઉઠીને એક સંકલ્પ રાતના જ નક્કી કરીને સૂઈ જવાનું, અથવા 7 દિવસના ટાઈમ ટેબલમાં લખી દેવાના કે આજે હું આ સંકલ્પ સાથે, આ સ્વરૂપ સાથે જીવીશ, આજે હું શાંત સ્વરૂપ થઈને રહીશ. જે વસ્તુ કરીશું એમાં એ શાંત સ્વરૂપ જોડે આવશે. આપણી કોઈની સાથે મેં ઝઘડો કરવા બેઠા ને તો આપણને યાદ આવી જવું જોઈએ કે હું તો કોણ છું? હું તો શાંત સ્વરૂપ છું. એ કોને કહે છે? એ તો આ શરીરને કહે છે. તો ઓટોમેટિક ગુસ્સો શાંત, આપણે શાંત થઈ ગયા. બોલનાર વ્યક્તિ કોને બોલે છે? આ શરીરને બોલી રહ્યું છે. એ ભાવ આપણામાં આવી જશે, કારણ કે આપણે કોણ છે? આત્મા. આત્મિક ભાવમાં રહીને, આત્મિક સ્વભાવમાં રહીને આપણે રહીશું તો ઝઘડો અડધો ત્યાં જ પૂરો થઈ ગયો. ઝઘડો પૂરો થઈ ગયો, સામેવાળાએ આપણને કંઈ કીધું ને આપણે એને સામે જવાબ ના આપ્યો એટલે ઝઘડો પૂરો. પછી એને જે શબ્દ કીધા એ શબ્દ આપણને લાગવા ના જોઈએ. કેમ ના લાગે આપણને? કારણ કે આપણને શરીર સાથે તો કોઈ લેવા દેવા છે જ નહીં. એને જે શબ્દ કીધા એ તો કોને કીધા? શરીરને કીધા. તો એ તમને તકલીફ જ નહીં આપે. એટલે તમારું મન આમ જ શાંત થઈ જશે. આપણે ઓલવેઝ જ્યારે બી કોઈ બી આવી વસ્તુ સાંભળતા હોઈએ છીએ ને, તો આપણે કહીએ કે મારા ઘરને કહેજો ને જરા આ વસ્તુ કરે, કે મારા સાસુને આ કોર્સ કરાવડાવો ને. આપણે બીજાને કરાવડાવવાની વાત કરી છે, પણ એની બદલે આપણે જે સ્વરૂપમાં આવી ગયા ને, તો સામેવાળો બદલાયો જ નથી, છતાંય આપણને બદલાયેલો દેખાશે. છતાં પણ આપણને સામેવાળો બદલાયેલો દેખાશે, કારણ કે આપણે ક્યાં આવી ગયા છે? આત્મિક ભાવમાં. સામેવાળો બ્લેક બોલ નાખી રહ્યો છે, પણ એની સામે તમે સફેદ બોલ નાખવા માંડો, સારા સંકલ્પ એની માટે નાખવા માંડો, એ માણસ આમ જ બદલાઈ જશે. એને આપણને 4 વસ્તુ ખરાબ કીધી, પણ આપણને નથી લાગતી, કારણ કે આપણે તો સોલ છીએ. એની બદલે એને સામે એવા શબ્દો આપો કે તું શાંત સ્વરૂપ છે. એને બોલીને કહેવાની જરૂર નથી. ત્યાં આપણો કદાચ ઈગો નટ થતો હોય, પાછો આપણો બી અંદરનો, હજી તો આપણે ગયા નથી, દેહ અભિમાન નષ્ટ નથી થયું, તો એ આવતું હોય ને તો એને બોલીને નહીં કહેતા. બોલ્યા વગર પણ તમારા મનમાં થોટ નાખો કે તું મને ભલે આકે છે, પણ તું તો શાંત સ્વરૂપ જ છે. કારણ કે એવી ઓરિજિનલ તો શાંત સ્વરૂપ જ છે ને. કારણ કે આપણે બધા કોણ છીએ? સોલ છીએ, બધા આત્મા છીએ. અને બધી આત્માના પોતાના ઓરિજિનલ સ્વરૂપ તો બધાનું જ છે, દરેકનું. એ મારું, તમારું, અમિતાભ બચ્ચનનું, બિલ ગેટ્સનું, કે કોઈ કચરો કાઢનારો નાનો ભિખારી છે ને,
બધા પોતાના આ ઓરિજિનલ સંસ્કાર સાથે લઈને જ આવ્યા છે. એ સ્ત્રી પણ નથી અને એ પુરુષ પણ નથી, યુનિસેક્સ છે. આ જે શરીર આપણને મળે છે ને, જે બોડી, કે આ જન્મે આપણે આ સ્ત્રીનું બોડી આવ્યું કે પુરુષનું બોડી આવ્યું, એ નક્કી આપણા કર્મોના આધાર ઉપર નક્કી થાય છે કે તમને કયું બોડી મળે છે. એ આપણે કર્મના ચેપ્ટરમાં આગળ ભણીશું. પણ અત્યારે મારું કહેવાનું એવું છે કે જ્યારે કોઈ પણ ભાવને, સામેવાળા વ્યક્તિને જુઓ છો તો એને પણ આત્મિક ભાવથી જોવાનું ચાલુ કરો કે એ પણ એક સોલ છે. એની પાસે બી આ ફોલ્ડર છે, પણ પરિસ્થિતિઓ, અત્યારની પરિસ્થિતિઓએ એને પણ ફોલ્ડર ડાઉન કરી દીધું છે. આજે મને આ વસ્તુનું જ્ઞાન આવી ગયું છે કે મને ખબર પડી કે આ આત્મા છે, એને નથી ખબર, તો એ બિચારો અજાણ છે, અજ્ઞાન છે. તો અજ્ઞાનને પછી બોલવાનો શું મતલબ? એની બદલે એને બે સારા શબ્દો પોઝિટિવ નાખીને જાઓ, તમારું કાર્મિક અકાઉન્ટ પ્લસ થઈ જશે, તમારું આંકડો પર બોલાશે. ભલે એ આપણને કંઈ નહીં કહ્યું, એ કાર્મિક અકાઉન્ટનો આવશે ચેપ્ટર તો સમજાવીશ, પણ અત્યારે કહેવાનો મારો ભાવ એવો છે કે એ તમને 4 શબ્દ બોલી જાય છે, પણ એની સામે તમે 4 શબ્દ સારા બોલો. એને મોઢાથી નથી બોલતા આવડતું, કશો વાંધો નહીં, થોટમાં નાખી દો. કારણ કે થોટ તો ત્યાં ટ્રાન્સફર થાય છે ને, મેં કીધું તું, થોટ ટ્રાવેલ કરે છે. તમારા સારા થોટ બી ટ્રાવેલ કરશે ને ખરાબ થોટ બી ટ્રાવેલ કરશે. તો એને સારો થોટ નાખો. જેની સાથે સૌથી વધારે તકલીફ છે ને ઘરમાં, એને પોઝિટિવ વાઇબ્રેશન આપવાના ચાલુ કરો. અને આ સૌથી સરસ ટાઈમ કયો છે આ વાઇબ્રેશન આપવાનો? ખબર? જ્યારે એ સૂઈ ગયો હોય, જ્યારે એ સૂઈ ગયો છે, રાતના સૂતી વખતે એને આ થોટ નાખીને સૂઈ જાઓ કે તું એક શાંત સ્વરૂપ આત્મા છું, તારું ઓરિજિનલ સ્વરૂપ, તું જ્યાંથી આવ્યો છું તે શાંત છે, તું ખુશ આત્મા છું, તું એક પ્રેમાળ આત્મા છું. આવા થોટ એને નાખો, આ થોટ એને પહોંચશે. એ થોટ રાતના કેમ નાખવાના? તો રાતના એટલા માટે નાખવાના કે આપણા 2 બ્રેન છે, નાનું મગજ ને એક મોટું મગજ, સબકોન્શિયસ માઇન્ડ ને લોજિકલ માઇન્ડ, 2. આખો દિવસ જે આપણે કામ કરીએ છીએ ને એ લોજિકલ માઇન્ડ સાથે કામ કરતા હોઈએ છીએ, અને રાતના સૂઈ જઈએ ને ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ અવેક થઈ જાય. એ સબકોન્શિયસ માઇન્ડમાં છે ને આપણી બધી ઈચ્છાઓ, જે બી આપણે ઈચ્છાઓ કરી રાખેલી છે ને, કે મને આ ઘર મોટું જોઈએ છે, કે મને મર્સિડીઝ જોઈએ છે, કે મારે PhD કરવું છે, એ બધા થોટ એની અંદર છે. એ જીન જેવું કામ કરે છે. એ સબકોન્શિયસ માઇન્ડ જીન જેવું કામ કરે છે. એ સબકોન્શિયસ માઇન્ડ રાતના જ્યારે આપણે સૂતા હોઈએ ને ત્યારે આવા નાખેલા થોટ, તમે જે રાતના સૂઈ જાઓ એની જે 5 મિનિટ એવી હોય છે કે જે ડીપ સ્લીપમાં જતા હોઈએ છીએ આપણે, એ જે 5 મિનિટનો જે ટાઈમ છે ને એ ટાઈમે આવા થોટ નાખીને પાણી સાથે, કેટલી ડબલ વસ્તુ થઈ. થોટ લીધા, પાણીમાં નાખ્યા એટલે તમારા શરીરમાં બી ગયા, તમે થોટ સંકલ્પમાં બી નાખ્યા. આ બધી વસ્તુ સબકોન્શિયસ માઇન્ડ જીને કેચ કરી લીધી. એ આખી રાત આના ઉપર કામ કરશે. જીનનું કામ છે કે તમે જે નાખ્યું ને એને પૂરું કરવાનું, એને કોઈ પણ રીતના હાસિલ કરવાનું. તો એ જીન તમારી માટે એક કામ કરશે કે આને આ જે થોટ નાખ્યું છે એની માટે હું શું કરીશ, તમને રસ્તો બતાવશે કે તમે કેવી રીતના આની પાસે જાઓ. તો આવો જ થોટ તમે સામેવાળાને પણ નાખ્યો તો એનું સબકોન્શિયસ માઇન્ડ રાઈટના જાગેલું જ છે, તો એને બી આ વસ્તુ કેચ કરી. તમારે જે એની પાસે કરાવડાવશે ને, બાજુવાળા પાસે, પથારીમાં બાજુમાં સૂતો છે એની પાસે ઘણું બધું કરાવવાનું હોય છે. આ મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ. તો એને બોલ્યા વગર, બોલીને કરવાથી ઘણી વખત વાણી આપણી એવી હોય છે કે સામેવાળાને અપશબ્દ લાગતા હોય, બરાબર થયું ના થયું, પણ થોટ નાખ્યો ને જે રાતના, કારણ કે એનું લોજિકલ માઇન્ડ સૂતેલું છે એટલે વિચાર નહીં કરે લોજિકલ કરશો, ખાલી કેચ કરશે. એ નાખી દેવા અને મિરેકલ કરશે. જેની પાસે કરાવવું છે ને એ વસ્તુનું મિરેકલ કરશે, ચમત્કાર થશે. એ નાખવાનું ચાલુ કરવાનું. પછી સવારે ઉઠો, જ્યારે ઉઠીએ ત્યારે ઇમિડિયેટ ઉઠીએ છે ત્યારે એલાર્મ સાથે નહીં, એલાર્મ વગર જ્યારે આંખ ખુલી આપી, આંખ ખુલી ત્યારે સૌથી પહેલું
આપણું સબકોન્શિયસ માઇન્ડ આંખ ખુલે ને એટલે સબકોન્શિયસ માઇન્ડ ધીરે ધીરે સૂઈ જાય અને લોજિકલ માઇન્ડ જાગે. એટલે જાગતાની સાથે શાક યાદ આવે, દૂધ યાદ આવે, વર યાદ આવે, બધું જ યાદ આવવા માંડે. આપણું ફેક્ટરી યાદ આવે. પણ એ જે શરૂઆતની ફ્યુ સેકન્ડ છે જેમાં આપણે ભગવાનને પ્રે કરતા હોય છે, એ આપણે બધા અલગ અલગ રીતે કરતા હોય છે પણ કરતા હોઈએ છીએ. એ ટાઈમે ફરી જે રાતના નાખેલા થોટ હતા ને, એ પાણીનો ગ્લાસ બાજુમાં મૂક્યો છે, પાણીનો ગ્લાસ લો, એમાં ફરી એ સંકલ્પ નાખો અને પી જાઓ. એ કામ મિરેકલ કરશે. તમારો આખો દિવસનો ચાર્જિંગ થઈ જશે. પછી દિવસમાં જેટલી વખત ચા પીધી, મોઢામાં કંઈ પણ નાખ્યું તમે, એ નાખતી વખતે જે પહેલું નક્કી કરેલું આજે સોમવારનો થોટ એટલે હું આજે સાંજ સ્વરૂપ, એ જે આખો દિવસ એ થોટ સાથે મોઢામાં વસ્તુ નાખો. જમતા પહેલા થાળી પીસાયેલી છે, ટિફિનનો ડબ્બો ખોલ્યો, मैं कौन? शांत स्वरूप आत्मा. ये खाना कैसा है? पवित्र खाना है. ये खाकर मेरा मन पवित्र हो जाएगा. ऐसे थॉट नाखेली वस्तुओं, वाइब्रेशंस नाख्या તમે, વાઇબ્રેશન એ ખાવાના એ કેચ કરી લીધા અને પછી એ ખાઓ. આ જ વસ્તુ બનાવતી વખતે આપણે જ્ઞાનમાં આવ્યા, આપણા ઘરવાળા જ્ઞાનમાં નથી, કશો વાંધો નહીં. એને નાખવા માટેના રસ્તા, જમવાનું બનાવતા નાખો, મીઠું નાખ્યું ત્યારે નાખો કે મેં એને આનંદ નાખ્યો, એના જીવનમાં આનંદ નાખ્યો. આ ખાનાર આત્મા આનંદથી ભરપૂર થઈ ગઈ, આનંદ સ્વરૂપ થઈ ગઈ. ખાંડ નાખી તો એની સાથે વિચારો કે એ બીજી એ શાંતિના વાઇબ્રેશન્સ મેં અંદર નાખ્યા. તેલ નાખ્યું, વિચારો કે મેં એના પવિત્રતાના વાઇબ્રેશન્સ નાખ્યા. અને એ જે ખાવાનું બન્યું છે એ ખાવાનું એટલું પવિત્ર થઈ જશે, એટલું શુદ્ધ થઈ જશે કે એ એક ખાવાનું જે આપણે કહીએ ને ભગવાનનું ભોગ, એવું પવિત્ર ખાવાનું થઈ જશે. અને પછી એને ખવડાવો. એનામાં ચેન્જ ના આવે એવું પોસિબલ જ નથી, કારણ કે એના પણ ઓરિજિનલ સંસ્કાર તો કયા છે? એ જ છે ને. એટલે એ જાગૃત થશે. ઘણી વખત આપણે કોઈને કરીએ ને તો વસ્તુઓ નથી થતી, કારણ કે ત્યાં આગળ શરીરનું ભાન આવી જાય છે. તું કોણ વળી મને કહેનારા? એ મને ખબર છે મારે શું કરવાનું છે. બોડી કોન્શિયસ છે. એની માટે, એને બદલવા માટે આ રસ્તા છે. અને આ તમને પોતાને બદલવા માટેના પણ રસ્તા છે. તો શરૂઆત પહેલા સ્વ પરિવર્તનથી થાય. આપણે પરિવર્તન થાવ, આપણામાં ચેન્જ દેખાય, તો પછી આ વસ્તુ જે હું કહું છું એ લોકોમાં પણ નાખજો. રોજ સવારે ઉઠતાની સાથે વિઝ્યુલાઇઝ કરો કે મારું ઘર સ્વર્ગ થઈ ગયું, મારા ઘરમાં રહેનારા લોકો દેવી દેવતા છે. વિઝ્યુલાઇઝ કરો. કોઈ પણ નાની તકલીફ આવતી હોય ને, એ તકલીફને જોવાને વિઝ્યુલાઇઝ કરવાનો રસ્તો છે. રાતના સૂતી વખતે છે, જ્યારે સબકોન્શિયસ માઇન્ડ જાગે છે ને, ત્યારે એનું પિક્ચર બનાવી કાઢો કે તમને કોઈ સરસ ઘર લેવું છે. તો જેવું ઘર લેવું છે ને, અત્યારે છે નહીં, પણ જેવું જોઈએ છે ને એ પિક્ચર રાતના જોઈ કાઢો, એનું ફિલ્મ બનાવી કાઢો. ડિરેક્ટર બની જાઓ, એક ફિલ્મ બનાવી કાઢો. એને આખું પિક્ચરાઇઝ કરો કે મને આવું રસોડું, મને આવું ઘર, મને આવું વર, એવું બધું જોઈએ છે. એ આખું વિઝ્યુલાઇઝ કરી નાખો અને સૂઈ જાઓ. એ જોતા જોતા સૂઈ જાઓ. એ સબકોન્શિયસ માઇન્ડે કેચ કરી લીધું. દીકરાઓને શીખવાડો, છોકરાઓને શીખવાડો કે એને ભણવામાં આ વસ્તુ હેલ્પ કરશે, કે ભણવામાં એને એ વસ્તુ શીખવાડો કે તું રાતના એવું વિઝ્યુલાઇઝ કરીને સૂઈ જાય કે તારે શું બનવું છે, કે તારે નાના ડ્રીમ, એ ડ્રીમ એને વિઝ્યુલાઇઝ કરાવડાવો. રાતના પિક્ચર બનાવતા શીખવાડો, થોટ નાખીને એને સુવડાવો. એ વસ્તુ એની લાઈફમાં પ્રેક્ટિકલ થવા માંડશે અને એ એને રસ્તો બતાવશે. સબકોન્શિયસ માઇન્ડ એને રસ્તો બતાવશે એ તરફ જવાનો. સક્સેસફુલ આવી રીતના થવાશે. આ રસ્તા છે એને બતાવવા. રાઈટ? તો આપણે વાત કરીએ આજે મન, બુદ્ધિ, સંસ્કાર. અને હવે વાત કરીએ કે આ આત્મા જ્યારે દેહ છોડીએ છે તે આત્મા જાય છે ક્યાં? अपने पास टाइम है ना? ये तो बच गया लास्ट टाइम. तो आत्मा ક્યાંથી આવે છે? તો આ છે સાકાર લોક. આપણે અહીંયા રહીએ છીએ અને આત્મા ક્યાંથી આવે છે? પરમધામ.
અહીંથી આવે છે. तो આવું કેવી રીતના માની લેવાય? साइंस वाला अपना लॉजिक डिपार्टमेंट वाला तरह पूछता है कि ऐसे कैसे, आपने कैसे मान लिया कि यहाँ से आता है? कहिए ना संजय. तो साइंस है, साइंस ने प्रूव किया है. कैसे प्रूव किया है? तो कुछ ऐसे हमारे साथ लॉजिकल ऐसे हुए कि कुछ कभी कोई पेशेंट मर जाते हैं, मरने के बाद वापस जिंदा हो जाते हैं, तो वो जो अपने अनुभव बताते हैं, उसके अनुभव ऐसे होते हैं कि हम कहीं एक टनल से पास होते हुए गए थे, वहाँ हमको बहुत जाने के बाद बहुत प्रकाश जैसा दिख रहा था. પ્રકાશની અંદર કોઈ એક દિવ્ય પ્રકાશ એવો દેખાતો હતો જેને જોઈને મને બહુ આનંદિત ફીલ થતો હતો અને મને ઘણું સારું લાગતું હતું, મને આનંદિત લાગતું હતું, મને ત્યાંથી પાછા આવવાની ઈચ્છા નહોતી થતી. પણ એ જે પ્રકાશ જે દેખાતો હતો તો એ લાઈટે મને એવું કીધું કે તારે પાછું જવાનું છે ને હું પાછો આવતો રહ્યો. આવા ઘણા બધા અનુભવ છે, ઘણા એવા અનુભવો છે કે સોલ પાછી આવે છે. એવું કહે છે કે ડૉક્ટરે એ બહાર નીકળીને કે વચ્ચેના ટાઈમમાં ડૉક્ટરે શું કીધું, એના ઊભેલા લોકો શું બોલી ગયા. જ્યારે આત્મા શરીર છોડીને જાય છે અને પાછી આવે છે તો એ ટેમ્પરરી એ ટાઈમે જે ત્યાં હોય છે તો એને એ રૂમમાં શું શું થયું ને એ બધું એ વિગતવાર બોલતી હોય છે ઘણી વખત. આવા ઘણા બધા કેસ સાયન્સે જોયેલા છે. એટલે સાયન્સ માને છે કે હા એવી વસ્તુ સાચી છે કે સોલ આવે છે ને સોલ પાછી જાય છે. એ એક એનર્જી છે. Energy cannot destroy, can't be divide. એનર્જી એના ભાગાકાર નથી થતો, એનું એડિશન નથી થતું, એ એકચ્યુઅલ જેવી છે એવી ને એવી જ જાય છે. એટલે એને કહે છે અજર અમર અવિનાશી. આત્મા કેવી કહેવાય છે? અજર અમર અવિનાશી, કારણ કે ડિસ્ટ્રોય નથી થતી, એનો ભાગ નથી થતો. હવે સાયન્સ એને કેવી રીતના કહે છે? एनर्जी છે. एनर्जी कभी डिस्ट्रॉय नहीं होती पर उसका यूज करते हैं, काइनेटिक एनर्जी में कन्वर्ट होती है. काइनेटिक एनर्जी में कन्वर्ट होने के बाद डिप्लीट हो जाती है. ऐसे ही हम सोल, हमारी एनर्जी अभी क्या हो गई है? डिप्लीट हो गई है, क्योंकि हम जन्म लेते लेते आत्मा ने इतने सारे कर्म किए, तो कर्म के करने से वो आत्मा डिप्लीट થઈ ગઈ, અત્યારે ડાઉન થઈ ગઈ છે. એટલે આપણી શક્તિઓ બધી ઓછી થઈ ગઈ છે. જે ઓરિજિનલ શક્તિઓ આપણામાં હતી તે ઓછી થઈ ગઈ છે, કારણ કે આપણે આટલા વખતથી વાપરે એટલે ઓછી થઈ જાય. એટલે આપણે ઓછી થઈ જાય એટલે આપણે શું કરીએ? શોધવા માંડીએ. સુખ શાંતિને શોધવા માટે ભગવાનને યાદ કરીએ. કોને યાદ કરીએ? અને યાદ કેવી રીતના કરે છે? હે ભગવાન, તું ઉપર બેઠો છે, તું કશું જોતો નથી, મને કંઈ આપણો હાથ ક્યાં જાય છે? અનાયાસે જાય છે. ક્યાં જાય છે? ઉપર જાય છે. એટલે આપણે બધાને એવું ખબર છે કે ઉપર કોણ રહે છે? પરમાત્મા ક્યાં રહે છે? ઉપર રહે છે. આપણે માથું કેમ કૂટીએ છીએ? આ કૂટીએ છીએ હે ભગવાન. તો અહીંયા આગળ શું છે કે આપણે અનાયાસે અહીંયા આગળ કૂટીએ છીએ? આત્મા અહીંયા રહે છે, જે આપણે કાલે વાત કરી હતી ભ્રુકુટીની મધ્યમાં. એટલે આપણે અનાયાસે કરીએ છીએ. ઓરિજિનલ સંસ્કાર આપણા છે એટલે અનાયાસે લાગે છે આપણને, પણ એકચ્યુઅલી અહીંયા જ છે. હવે આપણને આ જ્ઞાન મળ્યું ને આપણને ખબર પડી કે આપણે અહીંયા છે અને આ આત્માનું અહીંયા આગળ જે રહે છે, આ જગ્યા છે એ આપણું ટેમ્પરરી એડ્રેસ છે, અને આ પરમધામ એ આપણું પરમેનન્ટ એડ્રેસ છે. આ આપણું પરમેનન્ટ એડ્રેસ છે. બધી સોલ અહીંયા આગળ આવીને રહે છે. અમુક જન્મો એ પાઠ બજાવવા માટે નીચે આવે છે. પાઠ બજાવવા, અગેન પાઠ બજાવવા કેમ કીધું? કારણ કે આ શરીર, આ કોસ્ચ્યુમ સાથેના સંબંધો, આ કોસ્ચ્યુમ સાથેનું કર્મ પૂરું થાય એના એક જ સેકન્ડમાં આત્મા છોડીને જતી રહે છે. એમાં આપણે ગમે તેટલું વેન્ટિલેટર પર રાખ્યું કે ગમે તેટલા ભલા ઇન્જેક્શન ને દવા ખવડાવી કોઈ ઊભી નથી રહેતી, કારણ કે એનો પાર્ટ અહીંયા આગળ પૂરો થઈ ગયો. એ પાર્ટ ચલાવવાનું કામ આપણે કરી શકીએ છીએ. કોણ કરે છે? આપણે એની માટે શું કહીએ છીએ? ભગવાન કરે છે એવું કહીએ છીએ, રાઈટ? તો આપણે કામ થઈ ગયા કઠપુતળી, એક્ટર. આખો આ જે વિશ્વ છે, વિશ્વ ચલાવવાનું જે આખું કામ છે, કે એનો જે ડ્રામા છે, જે ડિરેક્ટ થયેલો છે, એ આખો ફિક્સ છે.
એમાં આપણે ખાલી આપણું કર્મ કરવા નીચે આવીએ છીએ. આપણું કર્મ પૂરું થાય એટલે આપણે પાછા જતા રહીએ છીએ. કર્મ પૂરું થાય એટલે બીજા બોડીમાં જતા રહીએ છીએ. રાઈટ? તો બધા ઘણા એવું કહે છે કે આપણે અહીંયા આગળ ઉપર આ જે પરમધામ છે જ્યાં આગળ આપણે સોલના રૂપે આપણા ઓરિજિનલ ફોર્મમાં રહીએ છીએ, આપણા ઓરિજિનલ સંસ્કારમાં રહીએ છીએ. અહીંયા આગળ બોડી નથી, શરીર તો અહીંયા જ છે, કારણ કે કર્મ અહીંયા કરીએ છીએ. અહીંયા ઉપર જઈને આપણે કોઈ કર્મ નથી કરવાનું, એટલે અહીંયા આગળ બોડી નથી, અવાજ નથી, કશું જ નથી, કોઈ થોટ નથી. સોલને શું થોટ હોય? થોટ ક્યાં કરીએ છીએ? આપણે મનથી કરીએ છીએ. તો મન તો શરીર સાથે પાછું નીચે આવે તો થોટ આવે ને. ઉપર તો કશું છે જ નહીં, શાંતિ છે. તો ઘણી વખત આપણને એવો વિચાર થાય છે કે આપણને શું જોઈએ છે? મોક્ષ જોઈએ છે. મોક્ષ જોઈએ છે. આપણે એવું નથી કહેતા કે મને મોક્ષ જોઈએ છે, કે આ બધી જંજાલમાંથી હું બહાર નીકળી જાઉં. તો આપણે આત્મા ચંચલ છે. તો આનો એક્ઝામ્પલ આપીને સમજાવું છું કેવી રીતના ચંચલ છે. તો આપણો દીકરો સરસ એપાર્ટમેન્ટમાં આપણે રહીએ છીએ, આજુબાજુ એપાર્ટમેન્ટ છે, નીચે રમવાની બહુ સરસ જગ્યા છે. દીકરાને આપણે ઉપર ફ્લેટમાં એને જે જોઈએ છે બધું લાવીને આપ્યું. એને આપણે એવું કહીએ કે તું નીચે ના જઈશ. જેમ કે ભગવાને આપણને બધાને લોકડાઉનમાં બેસાડ્યા હતા, તારે બહાર નથી નીકળવાનું, તને જે જોઈએ છે તો તને ઘરમાં છે, તારા બધા સગા સંબંધીઓ બધી જ વસ્તુ તારી પાસે છે, તું બહાર ના જઈશ. કેટલા દિવસ રહેવાનું ગમ્યું આપણને? કેટલા દિવસ ગમ્યું? શરૂઆતના 4 દિવસ 5 મજા આવે છે ઊંઘવાની, પિક્ચર જોવાની, ખાવું પીવું ને જલસા. પછી ધીરે ધીરે શું ચાલુ થયું કે ના યાર બહાર તો જવું પડશે, આ તો કરવું પડશે. એ પેલો છોકરો જેને આપણે ઉપર બધી જ સુવિધા આપેલી છે તે છતાં પણ એવું કહેશે કે ના મમ્મી મારે નીચે રમવા જવું છે. ધ સેમ મેનર ભગવાન આપણને કહે છે કે બેટા તારે બધી જ વસ્તુ અહીંયા છે તો તારે શું કામ નીચે જવું છે? બધી જ વસ્તુ તને એવું લાગે છે જે જોઈએ છે, જે શોધી રહ્યા છે. આખી જિંદગી આપણે શું જોઈએ છે? આ જ વસ્તુ જોઈએ છે ને. સુખ, શાંતિ, આનંદ, પવિત્રતા, આ બધી વસ્તુ જોઈએ છે જેની માટે આપણે જેટલું જીવીશું એ જ બધું શોધવામાં કાઢી નાખીશું. જે એકચ્યુઅલી તો આપણે લઈને જ આવ્યા હતા. એમાં આપણે જેટલા વર્ષો જીવ્યા એ બધી વસ્તુ શોધવામાં જ કાઢી નાખી. એની માટે જ કર્મ કર્યું ને આપણે, એ જ વસ્તુઓ માટે કર્મ કર્યું ને. તો એ જ વસ્તુ ઉપર તો આપણી પાસે છે અને એ લઈને જ બેઠા છે, છતાં પણ આપણે નીચે આવીએ છીએ કારણ કે આપણે આત્મા ચંચલ છે. એને ઉપર રહેવાનું ગમતું નથી કારણ કે ત્યાં કોઈ કર્મ નથી કરતા, કોઈ કાર્ય નથી કરતા. એટલે થોડો વખત ગમશે આપણને, પછી પાછા આપણે પાઠ બજાવવા નીચે આવીએ જ છે. એ નીચે આવીએ છીએ અને એમાં આપણે કર્મ કરીએ છીએ. તો ઘણી આત્માઓ એવી છે કે જેને આત્માઓને આવું કર્મ કરવાનું ગમવા માંડ્યું છે કે આ સારી મજા તો છે જ, સાહેબ જેવા લાસ વેગસ તો જવું જ પડે, હા પાર્ટી તો કરવી જ પડે. તો એવી અલગ અલગ સોલ્સ છે કે જેને એનું પોતાનું એક થોટ છે, સંકલ્પ છે. દરેક આત્માના પોતાના થોટ, પોતાના સંકલ્પ, પોતાના સંસ્કાર જે બાંધ્યા છે એ અલગ છે. એને લીધે દરેકે દરેક સોલ અલગ છે. એનું જે ચિત્ર, એ જે વિચાર છે, એના પ્રમાણે જે એનું સંસ્કાર બન્યા, એ સંસ્કારને લગે એનું ચિત્ર જે એનું મુખ છે એ ડિફરન્ટ દેખાય છે. એક સોલ બીજા કરતાં આવી રીતના ડિફરન્ટ છે. મુખથી, આ ફેસથી, શરીરથી જુદી છે, એના સાથે સાથે એના સંસ્કારથી પણ જુદી છે. એક જ ઘરમાં ટ્વિન્સ બાળકો હોય તો એના બંનેના સંસ્કાર જુદા જુદા હોય છે. કારણ કે એને જે કેચ કર્યું, એને જે છાપ ઊભી કરી, એની જેને જે રીતના સંસ્કાર લીધા એ પ્રમાણે એને આપ્યું. મા બાપે આપ્યું તો બધું બધાને સરખું. આપણને બધાને ભગવાને એક સરખા બનાવ્યા છે. એટલે આપણે ઘણી વખત આવું બોલતા બી હોય છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, હમ સબ હૈ ભાઈ ભાઈ, હમ સબ હૈ ભાઈ ભાઈ. કે જેટલી સંસારમાં આત્માઓ છે એ બધી છે આપણી ભાઈ ભાઈ. અમિતાભ બચ્ચન બી આપણો ભાઈ છે અને બિલ ગેટ્સ બી આપણો ભાઈ છે. બિલ ગેટ્સ અને પેલો ટ્રમ્પ એ બી આપણો ભાઈ છે. પણ બધાએ પોતપોતાના કર્મ, પોતપોતાના સંસ્કાર પ્રમાણે અલગ અલગ જન્મ લીધા છે, અલગ અલગ જગ્યાએ જન્મ લીધા છે.
એ આખું કર્મની ઉપર આપણે જઈશું એટલે આપણને ખબર પડશે કે આપણે અહીંયા કેમ છે. એ આખો એક ટોપિક છે જે આપણે આગળ જતા ભણીશું. પણ અત્યારનો ટોપિકમાં કે આપણે બધા એક સમાન છીએ, આપણા બધાના ગુણો બધાના સમાન છે. કોઈએ કોઈક જાગૃત કરેલા છે, કોઈએ કોઈક જાગૃત કરવાના બાકી છે, કોઈએ કોઈ ગુણ વધારે ઇમર્જ કરેલો છે, સારી રીતના કરેલો છે, કોઈએ નથી કરેલો. એટલે એને અલગ અલગ રીતના આપણે જોઈએ છે, એના સંસ્કાર અલગ અલગ દેખાય છે આપણને. રાઈટ? ક્લિયર? કોઈ સવાલ છે? કશું પૂછવું છે દિનેશભાઈ? તમને દિનેશભાઈ? બે દિનેશભાઈ બેઠા છે. કમલેશભાઈ? કોઈને કોઈ ક્વેશ્ચન નથી? હા, એવું કેવી રીતે છે? અંકુરભાઈને છે કોઈ ક્વેશ્ચન? નથી? હા, પૂછો ને. આત્મા ટ્રાવેલ કેવી રીતના કરે છે? આત્મા કેવી છે? પ્રકાશ સ્વરૂપ છે. એ કેવી છે? લાઇટ છે. લાઇટ કેવી રીતના ટ્રાવેલ કરે? લાઇટ છે, હલકી છે. હલકી વસ્તુ કેવી રીતના ટ્રાવેલ કરે? અને એવું તમારે ઉડવાનું છે, કારણ કે તમે પણ આત્મા છો. અત્યારે આપણે જે કર્મ બંધનમાં બંધાયેલા છે ને, જેને લીધે આપણે ઉડી નથી શકતા, આપણને પકડી રાખે છે. પણ આ યોગ, આ મેડિટેશન જે હું તમને કહું છું ને કે તમે ત્યાં બાકી રહી જાય છે, આ વસ્તુ છે કે તમને ઉડવાનું, ફરિશ્તા બનવાનું છે, એન્જલ બનવાનું છે. ફરિશ્તા બનીને સોલ રૂપમાં તમે આત્મિક ભાવમાં આવી જશો તો તમે તમારા આત્મિક ભાવમાં રહેતા થઈ જશો તો તમને પોતાને એવું ફીલ થશે કે તમે જમીનની ઉપર ચાલો છો. તમે તમારી જાતને ઉપર મૂકી દેશો. લોકો આ નીચે તો જ્યારે આ જ્ઞાન આવે છે ને, જ્યારે બરાબર મગજમાં ફિટ થઈ જાય છે તો આપણે સામેવાળાને એવી રીતના જોતા થઈ જાય છે કે આ બિચારો નાનો છે, એને જ્ઞાન નથી. તમે તમારી જાતને ઊંચા જોતા થઈ જશો. તમારો એક સ્ટેપ તો ત્યાં જ ઊંચો થઈ ગયો ને. એ આવશે, ફરિશ્તા સ્વરૂપ બનતા આવડશે ને એટલે આવશે. એ આપણે મેડિટેશનમાં આગળ શીખીશું કે કેવી રીતના સોલના આત્મિક જે ગુણ છે એ ગુણ આપણામાં સ્વરૂપ આપણામાં ઇમર્જ થઈ જશે પાછા. એટલે આપણને પોતાને એવું ફીલ થવા માંડશે કે આપણે આ છે. તો આ છે આપણું સાકાર લોક. આ વચ્ચેનો લોક છે એને સૂક્ષ્મ વતન કહે છે કે જેમાં બધા દેવી દેવતાઓ રહે છે. અને એની ઉપર આવે છે આ પરમધામ જે લાલ પ્રકાશિત સ્વરૂપ છે એનું. અને અહીંયાથી સોલ આવે છે, પાર્ટ બચાવે છે અને પાછી જાય છે. હવે પાછી ક્યારે જાય છે? આપણે જન્મ લીધો, જન્મ લઈને સોલે એક બોડી કોન્શિયસમાંથી આપણે આ બોડીમાંથી એને બીજું બોડી લીધું. એવા એ અમુક જન્મો લે છે અને એ જન્મો લીધા પછી ઉપર જશે. એક વખત નીચે આવે છે ત્યાર પછી અમુક જન્મો લગીને એનો પાર્ટ હોય છે. એ પાર્ટ પૂરો કરીને પછી એ ઉપર જાય છે. હવે એ કેટલા જન્મ, કેવી રીતના લે છે, શું કરે છે, એ આગલા ચેપ્ટરમાં આપણને ભણવામાં આવશે એટલે આપણે ભણીશું. હવે આ છે અત્યારે જે મેં તમને આ શીખવાડ્યું એ આપણે ફર્સ્ટ ચેપ્ટર આત્માનું હુ એમ આઈ એ ક્લિયર કર્યું. આપણે બધા મેડિટેશન કરવાનું બહુ બોલતા હોય છે. મેડિટેશન એટલે શું? પ્રાર્થના કરો. મેડિટેશનનો આમ ઇંગ્લિશમાં વર્ડ મેડ્રીન વર્ડ છે. મેડિટેશન એ મેડ્રીન વર્ડ છે. એટલે શું કહેવાય છે એને? કોઈક આપણને ઘા લાગ્યો છે, ઘાની ઉપર આપણને રૂજ આપી છે, એને કહે છે મેડિકલ. એને ઘાવને રૂજવો. આપણા મન ઉપરના જે ઘાવ છે ને એને રૂજવાના છે. તો એ કેવી રીતના રૂજાશે? આ મેડિટેશન કરીશું, ભગવાનને યાદ કરીશું, આપણા એ બધા શક્તિઓ આપણે લઈશું ભગવાન પાસેથી, એટલે રૂજાશે. એને કહે છે મેડિટેશન. મેડિટેશનના બધા અત્યારે તો 10,000 લોકોએ ઘડ્યા છે, નવા. કારણ કે આપણે બધાને શાંતિ જોઈએ છે, તો શાંતિ શોધવા માટે લોકો જ્યાં જાય છે અને જેને જે સમજ પડે છે એ પ્રમાણે નવા ઉપયોગો કરીને શોધવાની કોશિશ કરે છે. પણ એકચ્યુઅલી જે શોધીને આવી રીતના આવે છે, જે રાજયોગા મેડિટેશન શીખવાડે છે, એને કશે જવાની જરૂર નથી, કારણ કે એ તો આપણી પાસે જ છે. આપણે ઘણી વખત આમ બોડી માટે બી કહીએ છીએ કે બોડી એક કેમિકલ ફેક્ટરી છે, એને બહારથી કશું આપવાની જરૂર નથી, ઓરિજિનલ જ એની અંદર બધું ભરેલું છે અને એવી રીતના જ સોલ્વ થાય છે.
ધ સેમ મેનર આત્માના ઓરિજિનલ સંસ્કાર એવા છે કે આપણે બહાર કશું શોધવા જવાની જરૂર જ નથી, આપણી પાસે જ છે. રાઈટ? ઓમ શાંતિ. બાબા को યાદ કરે અને અહીંથી નીચે જાઓ ને તો મેડિટેશન રૂમમાં હલો હાય કરીને જજો ભગવાનને. आज इसकी बजाय मैं एक गाना सुनाती हूँ. सामर्थ्य बेटा. To say that I've lost around 50 kg and I'm working on health wellness. સાંભળજો ને. मंदिर मस्जिद घूमे घूमे गुरुद्वारे में क्यों ढूंढे ना मुझको मन के चौबारे में पल तेरे साथ मैं रहता हूँ
ओम शांति